ને ભક્તિ માતાની દિલમાં હમાઈ જાય એવી મૂર્તિઓ જ્યાં બિરાજમાન છે. એક એક મૂર્તિ, અરે એ મંદિરના એક એક પાણાની નીચેથી એક એક ઇતિહાસ મળે ને તમને હો. એટલે અહીંયા કવિને લખવું પડતું હોય કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, અરે સંત ને સુરા નિપજાવતી અમારી આ ધરતીની અમીરાત. કદાચ આ ધરતીની ચપટીક ધૂળ જો ભૂલે ચૂકે કપડાની હારે ચોટી જાય અને તમારા ઘરની માલિપા પડી જાય ને તો ભલા મારા હાથ હાથ પેઢી તરી ગયાના જ્યાં દાખલા છે. એમાંય બે મત નથી. ઘટનાનો પ્રસંગ બરોબર. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને તમામ હરિભક્તો એમ કહેવાય કે હામી હાંજનું ટાણું અને મૂળીના આઈ મંદિરની માલિપા જ્યાં ઊભા છે અને હામી હાંજનું ટાણું ને બે કાળી ગાવડિયું એમ કહેવાય માર 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 કરતી ધૂળની ડમરી ઉડાડતી મંદિરના પટાંગણની માલિપા આવી. પણ શું આવ્યું શું બન્યું કાંઈ ખબર નથી, પણ એ ધૂળની ડમરીઓ ઉડે છે અને જ્યાં બે ગાયો આવી અને મંદિરની માલિપા જ્યાં આળોટવા માંડી અને જ્યાં ધૂળ શાંત થઈ અને બે કાળી ગાવડીઓને જ્યાં ધોળી થતી જોઈ અને તેથી ભગવાને પ્રશ્ન કર્યો તો કે કોણ છો તમે? એમાંથી એક ગાય બોલી કે આ ગંગા નદી છે અને આ જમના નદી છે. હે કે દુનિયા આખી અમારામાં પાપ ધોઈ જાય છે, ગંગામાં પાપ ઠલવી જાય, જમનામાં પાપ ઠલવી જાય, પણ અમારામાં જેથી પાપ ભેગા થાય તેથી અમારે ક્યાં નાખવા? તેથી આવું ધર્મસ્થાન હોય અને તેથી ત્યાં જઈ અમે ઠલવી આવી છીએ. આ કાળીમાંથી ધોળી ગાવડિયું થઈ જાય, કારણ કે એના પાપનો ભલા મારા ધરતીનું સ્થાનનું મહત્વ એ છે. ધરતીની ધૂળ પણ શ્રીજી મહારાજની પ્રસાદની છે. એટલે કોઈ કવિએ કીધું છે કે ડુંગરે ડુંગરે હાવજો ડણકતા, અરે થડકતા પણ ગમે ગીર પહાડો, અશ્વના ડાબલે જ્યાં ફડકે દુશ્મનો ઉછળતા, શિખરથી જળ પ્રવાહો, અરે અઢારે ભારની ઓઢીને ઓઢણી, આ પ્રભુને વસુંધરા હોય જો પરણી, તો વંદન કરું મૂળી ધામને, ધન્ય હો ધન્ય અમારી ઝાલાવાડ ધરતી. આ એ મૂળીની ધરતી ક્યાં ભગવાન દત્તાત્રેય વર્ષો સુધી જ્યાં તપ કર્યું હતું. અરે માંડવધારના ડુંગરમાં ઋષિ મુનિઓના આશ્રમ હતા અને એનાથી જો આગળ વાત કરતા હોય તો 3 વર્ષ સુધી અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા મૂળીની ધરતીની માથે રોકાણા હતા. એટલું નહીં, પણ દ્વારકા નગરીનો નકશો, આજની ભાષામાં કહું તો દ્વારકાનો પ્લાન મૂળીમાં બેઠા બેઠા ભગવાને બનાવેલો હતો. આ તાકાત છે ધરતીની. અને અર્જુન જેવા યોદ્ધા અને ભગવાન શ્રી રામ પણ આ ધરતીની માથે પગલાં પાડી ગયા હોય. આવી જોમ ભરેલી ધરતીની માથે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ જ્યાં પગ મૂક્યો તો એ ધરતીના ધબકારનો શ્રી હરિ પારખી લીધો હો. હરિયાળા અને હેતાળવા, હૈયાની હરિ ઈચ્છા પૂરી કરવા અને પોતાના અવતારોમાં ભક્તોને આપેલા વચનો પૂરા કરવા માટે શ્રી હરિનું મન મૂળીના પાદરમાં અને ભોગવતી નદીને કાંઠે ઠરવા માંડ્યું. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી રાધા કૃષ્ણ દેવની મૂર્તિનું તેજ 235 વર્ષ પછી આજ પણ હોંકારો દે છે. અરે કોઈ દુખિયારો મૂર્તિના આગળ ઉના ઉના 2 હુંડા પાડી દે તો એના દુઃખનો ભાંગીને ભૂકો થઈ જાય. અરે કાંઈક વાંજ્યાના ઘેરે જેને પારણા બંધાવવાના પણ અનેક પરચા આ મૂળી ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં મોજૂદ છે. આ મંદિરમાં વસંત પંચમીનો ઉત્સવ આટલો બધો ધામધૂમથી કેમ ઉજવાય છે, એનું મહત્વ કેમ છે, મૂળ વાત ઈ કરવી છે. આ ધર્મની અંદર નંદ સંપ્રદાયના સંતોએ જે ઇતિહાસ રચ્યા છે એની ગાથા કંઈક નોખી છે. એવા પ્રતાપી સંતો અને એમાંય સ્વામી બ્રહ્માનંદ હોય, સ્વામી દેવાનંદ હોય, શુક્રાત્માનંદ હોય, નિર્દોષાનંદ સ્વામી નિયમાનંદ હોય કે પછી તદ્રુપાનંદ સ્વામી જેવા મહાન સંતો પણ આ નંદ સંપ્રદાયની પરંપરાની શરૂઆત, આ જ્યોત પ્રગટી ક્યાંથી અને મૂળીધામમાં આ મંદિર બંધારું એ કયા કારણથી અને શા માટે ઝાલાવાડની ખમીરવંતી ધરતીમાં શ્રી હરિને પસંદગી ઉતારી, મૂળ વાત એ કરવી છે. ભારત વર્ષની ધરતીમાં
આજ હું અને તમે જેને ઉત્તર પ્રદેશથી ઓળખીએ છીએ એવા પાવન કરી ધરતીની માથે અયોધ્યામાં ભગવાન રામ જન્મા અને ગોકુળમાં ભગવાન કૃષ્ણ જન્મા અને ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વચનથી છપૈયામાં માતા ભક્તિ દેવી અને પિતા ધર્મદેવના ઘેરે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. વિક્રમ સંવત 1837 વસંત ઋતુ ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નોમ અને સોમવારે રાત્રે 10:10 તારીખ 2/4/1781 પાવનકારી દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. આંગણ જેને ઉતર્યો પુત્ર એક પુણ્યવાન, ધજા ફરકાવી ધર્મની અને ધનમન બનાવ્યા ધામ. પણ ભગવાનનું બાળપણ એનું નામ ઘનશ્યામ હતું. શ્રી હરિ બાલ્ય અવસ્થામાં ઘણા બધા પરચા અને પ્રસંગો છે, પણ ટૂંકમાં વાતને આગળ વધારવી છે એટલે બાળ લીલા પૂર્ણ કરી અને ભગવાન શ્રીજી મહારાજ તરુણાવસ્થામાં છપૈયાથી નીકળી નીલકંઠ વર્ણી કહેવાના. અને એ ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે પહેલો પગ મૂળીની ધરતીની માથે મૂક્યો હતો. ભગવાનના પૃથ્વી ઉપર જેટલા અવતારો થયા એમાં દરેક વખતે ભગવાને હાથની માલિપા હથિયાર લેવા પડ્યા છે, પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આ એક જ અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણનો છે કે જેમાં વગર હથિયારે માત્ર ને માત્ર સહજતા અને આનંદથી, એટલે કે સહજ આનંદથી, પ્રેમથી અને સત્સંગથી માણસોએ ભક્તિના માર્ગ દેખાડ્યા છે. એટલું નહીં, પણ એ સમયના ખૂંખાર કહેવાતા બારવટિયા, અરે ખડેડા આભને થોભદે એવા કાઠી દરબારો અને જુસ્સેદાર જવા મર્દોને ભગવાને ધર્મના માર્ગ દેખાડ્યા છે. અરે ચરોતર પંથકમાં જેના હાક વાગતી અને નીકળતા ગામની ફે ફાટે, એવી ગામના ગામ બંધ થઈ જાય એવો ખૂંખાર બારવટીઓ જોબન પગી એને પણ હથિયાર હેઠા મુકાવીને પ્રેમના તાંતને બાંધી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થાન આપ્યું છે. એટલે કહેવું પડે કે જોયું રે નહીં મેં તો ટાણું કે કટાણું, અરે આ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. શ્રી હરિ તું બડો ધણી અને તુજસે બડો ન કોઈ, અરે જેના સર પર હાથ રખે ઈ જગ મેં બડો હોય. અને ઠીક થાવું દલ ઠારવા અને કરવા પરહિત કામ, પણ પોતે તરવું અને બીજાને તારવું એ તો વહમું છે વસરામ. એવા ભગવાન શ્રી હરિ પોતે તર્યા, પણ જેના જેના બાવડા એમને પકડા ને એને સામે કાંઠે લાવી દીધા છો. નામ સમોવડ ન કોઈ, નામ લેવાથી દુખડા ભાંગીને ભૂકો થઈ જતા હોય તો પ્રેમાનંદ સ્વામીનો યા સુધી લખે છે, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો અવની પર આવ્યા, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. એવા શ્રી હરિ કાર્યાણીમાં કાઠી ડાયરામાં પધારે છે. કાર્યાણીમાં સત્સંગ કર્યા પછી વિચરણ કરતા કરતા આજના સ્વામીના ગઢડા તરીકે ઓળખાય છે. તેદુનું ઈ ગઢપુર આજ ઈ ગાંડી ગોહિલવાડમાં દાદા ખાચર નામના કાઠી દરબારના રાજમાં પધારે છે. દાદા ખાચરની ડેલીએ વડીલો સંતો કાઠી દરબારોની સભા છે અને આંગણામાં વટવૃક્ષ જેવો તોતિંગ લીમડો ઊભો છે અને ભગવાન પોતે લીમડાના ઓટલે બેઠા છે અને દાદા ખાચરની બબે પેઢીઓ ભગવાનની રાહ જોઈને બેઠી હતી. જેમ 18 વર્ષની સબરીને માતંગ ઋષિએ કીધું હશે કે હે પંપા સરોવરને કાંઠે તારે ઝૂંપડી બાંધી અને એક દી 14 ભુવનનો નાથ ભગવાન રામ આવશે
અને એ 18 વર્ષની સબરીએ 80 વર્ષે રામને મળ્યા. એમ દાદા ખાચરની 2 પેઢીઓ પહેલા આંગણામાં લીમડાનો નાનો છોડવો આવ્યો. ત્યારે કોઈ સંત કહી ગયા હતા કે આ છોડ જેથી મોટો વટવૃક્ષ લીમડો થશે તેથી એક દી એની હેઠે અખિલ બ્રહ્માંડનો નાથ અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ બિરાજશે. આ પ્રસંગ હાટું તો 2 પેઢીઓનો પૂર્ણ ભેગું થયું ને. આજ ભગવાન પોતે દાદા ખાચરની ડેલીએ પધાર્યા છે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. નિરકા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. શોભાશી કહો રે નિરખી લાજે કોટિક કામ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. ઈ અરસામાં ભગવાન શ્રી હરિ ગામે ગામ વિચરણ કરતા ફરતા પણ અચાનક એમને મૂળીની ધરતીની યાદ આવી જાય અને મૂળીમાં આવી જાય. આમ ઘડીએ 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 મૂળીમાં આવી જતા. એનું મૂળ કારણ શું હતું વાત એ કરવી છે. આજ મૂળીધામમાં જે ગગનચુંબી ભગવાન શ્રી સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર ઊભું છે. ભોગમતી નદીને કાંઠે એક સમયની 2 કાંઠે વહી જાતી ભોગવતી નદી અને અવારનવાર ભગવાન મૂળીધામ આવતા અને નદીના સામે કાંઠે ભોળિયાનાથનું શિવાલય અને એ શિવ મંદિરમાં દર્શન કરી અને ભગવાન ઓટલે બેહતા. એમ એક દી અચાનક એમની નજર નદીએ કપડાનું રંગાટ કરતા એક ખત્રીની માથે પડી. ખત્રીની પાસે જઈને પૂછ્યું કે ભાઈ તારું નામ શું? બાપુ મારું નામ તો હરખજી ખત્રી છે. કેમ કાંઈ કામ હતું? હા, અહીંયા રાત રોકાવું છે તો કોઈનું ઘર ખરું? હા બાપુ, અમારા મૂળી ગામમાં તો ઘેલો જોશી રહે છે, બામણ રહે છે. એનું ખોરડું મહેમાનોનો ઉતારો કહેવાય હો. ગામમાં કોઈ પણ સાધુ સંત આવે અને એના ઘરે ઉતરે અને 2 માણા બહુ ભાવુક છે, સંત પ્રેમી છે. આટલું પછી સ્વામી ગામમાં આવ્યા ને ઘેલા જોશીની ડેલે ગયા. પણ આ શું? શ્રી હરિનું રૂપ અને તેજ જોઈ બ્રાહ્મણ ઓળખી ગયો હો. અરે જાણે વર્ષોની જૂની ઓળખાણ હોય અને એવા આદરમાન દીધા અને સ્વામીને પ્રસાદનો આગ્રહ કર્યો. પણ એકાદશી હોવાથી પ્રસાદની ના પાડતા પેંડા અને દહીં ભગવાનને આપ્યા હો. બ્રાહ્મણનો પ્રસાદ લીધા પછી ભગવાન એનું દુઃખ જાણી ગયા. વિદાય લેતી વખતે બ્રાહ્મણને શેર માટેની ખોટ હતી તો સંતાનના આશીર્વાદ આપતા ભગવાન મૂળીથી નીકળી અને લોજ ગામે પધાર્યા છે. પણ આ બ્રાહ્મણના પ્રસંગની પ્રભુને મૂળીની ધરતીની અમીરાત દેખાણી, એના માણસોની માણસાઈ દેખાણી અને મૂળી એમના મગજમાં કાયમ માટે વસી ગયો. અને સમયમાં મૂળી 24ની માથે રામભાઈ પરમાર નામના રાજવી રાજ કરે અને એમનું વેવિશાળ ભાડેરના રાજવી પ્રતાપસિંહના કુંવરીબા રાજબા સાથે થયેલું. ભાડેરના રાજા પ્રતાપસિંહ સ્વામીના સેવક હતા. દીકરીબાના ઘડિયા લગ્ન લેવાના. આનીકોર મૂળીના પાદરમાંથી રાજપૂતોના રિવાજ મુજબ વેલ પરણવા માટે નીકળી ગઈ છે. ભાડેર ગામ આજ કુંવરીબાના લગ્ન જેવું ટાણું છે ને આનંદમાં હિલોળે ચડ્યું છે. પણ હવના મોઢા ઉપર આનંદ ઉલ્લાસ હરખ જોવા મળે છે. અને એવે ટાણે ભગવાન માણકી ઘોડીની માથે સવાર થઈ અને દરબારગઢમાં આવે છે. પણ આ શું? આખું ગામ આનંદના ઉલ્લાસમાં અને રાજ પ્રતાપસિંહના મોઢા પર ઉશિયાળ જોવા મળે છે. દરબાર, શું વાત છે? દીકરીબાના લગ્ન લઈને બેઠા છો અને નૂરનો છાંટો જોવા ન મળે? ત્યારે દરબારની આંખમાંથી દડ 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 આહુડાની ધારું થવા માંડ્યું. અરે મારા નાથ, મારા બાપ, ગજબ થઈ ગયો. શું થયું દરબાર? અરે સ્વામી, વેલ આવી ગઈ છે, ઉતારા દેવાઈ ગયા છે અને કુંવરીબા લગ્ન કરવાની ના પાડે છે.
હવે આબરૂનો સવાલ છે, શું કરવું? અને રાજબા તો એમ કે છે કે મારા લગ્ન કરશો તું ઝેર ઘોળી અને તહાલી મોઢી માંડું, અને હવે તો મારે મરવાના દી આવ્યા છે. અરે દરબાર, આ શું બોલો છો? હાલો આપણે રાજબાને સમજાવી. અને ધીરજથી ભગવાનને પૂછ્યું કે બેટા શું કારણ છે? તારા આંખમાં શ્રાવણ ભાદરવો વેર અને રાજબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હું સાસરે જઈશ તો મારું ગામ ભાડેર છોડીશ, એ તો ઠીક, પણ પછી તમારા દર્શન ન થાય તો હું મરી જઈશ. દર્શન વિના હરિભક્ત કેમ રહી શકે? આવા ભગવાન અને ભક્તિના કેળા છેટા પડી જાય એવા સંસારમાં મારે નથી રહેવું. એની કરતાં સંસારથી છેટા રહેવા માંગુ છું. અને તેથી શ્રી હરિના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઓહો એ જ વાત છે. તો સાંભળો, આજ ભાડેરના દરબારગઢમાં રાજ પ્રતાપસિંહના સાનિધ્યમાં હું તમારી હારે વચને બંધાવું છું કે મૂળીના પાદરે હું વારંવાર તમને દર્શન દેવા માટે આવીશ. એટલું જ નહીં, પણ તમારા મૂળી ગામને હું પ્રભુનું ધામ બનાવીશ. આટલા શબ્દો રાજબાના કાને પડતા તો લાકડી પડે એમ રાજબા મહારાજના પગમાં પડી ગયા. પ્રભુની આજ્ઞા ભક્ત કોઈ દી ઠુકરાવે નહીં, અને રાજબા તેથી લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. ધીરે 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 સમયના વાણા નીકળી ગયા છે. અને અવારનવાર શ્રીજી મહારાજ મૂળીમાં આવતા. પણ એક સમયની વાત, આજ મહારાજ પાર્ષદો અને હરિભક્તો ભેળા મૂળીમાં પધાર્યા છે. મૂળીના પાદરમાં ઉતારો કર્યો છે. પાદરની વાડીમાં કો હાલે છે અને ગામની બેન દીકરીઓ સિંચણીએથી પાણી સિંચે છે. એવામાં સ્વામીની નજર કૂવા માથે જઈને બહેનોને કીધું કે બહેનો,